સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓને લઈ વડોદરામાં રાજકીય ગરમાવો તેજ થયો છે. દાવેદારોને સાંભળવાની સેન્સ પ્રક્રિયા દરમિયાન વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 5માંથી દાવેદારી નોંધાવવા આવેલા ડોક્ટર મોનાલીબેન શાહ પોતાના 5 મહિનાનું બાળક અને ઘોડિયું સાથે લઈને પહોંચ્યા. 5 મહિનાના માસૂમ બાળકને ઘરે એકલું ન મૂકી શકાય અને લોકશાહીની પ્રક્રિયામાં ભાગ લેવો પણ એટલો જ જરૂરી હોવાથી ડોક્ટર મોનાલીબેન ઘોડિયું લઈને જ નિરીક્ષકો સમક્ષ હાજર થયા હતા. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર અન્ય દાવેદારો અને કાર્યકરોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું. એકચ્યુઅલી મારી 5.5 મહિનાની બેબી છે અને ફોર્મ ભરવાનું કારણ બસ એટલું જ છે કે બસ હું ડૉક્ટર છું. પહેલાં હું એમબી સેવા કરતી હતી અને આગળ બી લોકોની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય, આગળ તાલુકાનું થોડું સારું થાય અને બધાને મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય એવી ઈચ્છા છે. વડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ 19 વોર્ડ માટે 1 અને 2 એપ્રિલ એમ 2 દિવસ દાવેદારોને સાંભળવાની કામગીરી ચાલશે. શિક્ષિત અને પ્રોફેશનલ યુવા દાવેદારો જ્યારે આ રીતે પોતાની પારિવારિક જવાબદારીઓ સાથે રાજકારણમાં સક્રિય થવા માંગતા હોય ત્યારે તે ચર્ચાનો વિષય બને છે.